હર્ષવર્ધન ભાઈ, હા એક વાર સિંગલોડ સાહેબ ને ફોન કરી દઉં, દેખાયા નહીં હજુ. કરીજો કરીજો આવશે સર. હા કરી આપણે પ્રેયર હા કરાવીએ. ઓકે. સમય આપણો થઈ ગયો છે એટલે આપણે શાર્પ ઓન 6 ટાઈમે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સભી પ્રેઝન્ટ મેમ્બર્સને હું અત્યારે અમારી રોહિત લોધની આ ઈ મીટિંગમાં આવકારું છું અને આપણે પ્રોગ્રામની શરૂઆત યુનિવર્સલ ઇન્વોકેશનથી કરીશું. તો અમારી રોહિત લોધના વાઇસ પ્રેસિડેન્ટ બ્રધર હર્ષવર્ધન શેઠ સરને વિનંતી કરીશ કે આપણને યુનિવર્સલ ઇન્વોકેશન કરાવે. શેઠ સર. Oh, hidden life, vibrant in every atom. O hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. O hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. O hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee May each who feels himself as one with know he is also one with every other. know he is also one with every other. Shanti, 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 Shanti. Shanti. ખૂબ આભાર સર. ડોક્ટર સાહેબ આવી રહ્યા છે. વન મિનિટ અચ્છા આપણે સાયલેન્સ મેડિટેશન કરીશું. 1 મિનિટ સાયલેન્સ મેડિટેશન. બાકીના સભ્યોને વિનંતી કે પોતાનું માઇકને મ્યુટ કરે. આપણે 1 મિનિટ સાયલેન્સ મેડિટેશન કરીશું. આજની આ ઈ મીટિંગમાં સભી પ્રેઝન્ટ મેમ્બર્સ અને આજના સ્પીકર ડોક્ટર શિંગલોત સાહેબને હું અત્રે આવકારું છું. છેલ્લા ઘણા આઈ થિંક 5 મહિના કરતાં પણ વધારે સમયથી આપણે ડોક્ટર શિંગલોત સાહેબને સાંભળી રહ્યા છીએ. મન અને માંદગી એ એમનો વિષય છે. એમને પોતાના અગાઉના લેક્ચર્સમાં જે બેઝિક જે આપણને ડિઝીઝ થતા હોય છે એ, એના પછી ક્રોનિક જે ડિઝીઝ થતા હોય છે એ, અને એ જે આપણને જે ડિઝીઝ થાય છે એનો આપણા માઇન્ડ સાથેનું શું કનેક્શન છે, મનના વિચારોની અને વિચારોની એક પર્ટિક્યુલર થિંકિંગ પેટર્નની આપણી બોડી ઉપર શું કેટલી બધી ડીપ અસર થતી હોય છે, અને એ જ પેટર્નને ચેન્જ કરીને એમાંથી કેવી રીતે આપણે રિકવર એટલે કમ આઉટ થઈ શકીએ છીએ, અને વચ્ચે મેડિસિનની કેટલી એક રોલ હોય છે. તો આ બધી બાબતો આપણે છેલ્લા 5 પ્રવચનમાં સાંભળી છે. તો વધારે સમય વ્યતીત ન કરતા આજે ફરીથી કોઈક વધારે નવા સબ્જેક્ટ ઉપર ડીપ નોલેજ સાથે આપણે કિરણભાઈ શિંગોત સાહેબને સાંભળીશું. તો ડોક્ટર કિરણભાઈ, ફરીથી હું તમને વેલકમ કરું છું, અને આજનો આપણો જે વિષય છે મન અને માંદગી વિશેનો, તો એના ઉપર વધુ અમને સૌને પ્રકાશ આપો. ડોક્ટર સાહેબ. અતુલભાઈ, ડોક્ટર સાહેબ જોડાઈ ગયા છે? હલો. વાત થઈ ગઈ કે નહીં એમની સાથે? હા, તો કઈ વાંધો હેલો હેલો. હા અતુલભાઈ. હા, એટલે ડોક્ટર સાહેબે કહ્યું હું જોઈન્ટ થઈ રહ્યો છું. ઓકે, થઈ જશે, કઈ વાંધો નહીં, તરત જ ડિસ્કનેક્ટ થઈ. હા હા, બસ આઈ થિંક જોઈન થઈ ગયા છે સર. હા, જોઈન થઈ ગયા છે. હા સર, પૂર્વ ભૂમિકા બંધાઈ ગઈ છે, એટલે હવે સીધું હા તમે વિષયને. ના સોરી, હું જરા અમારે ત્યાં આજે ઇન્ટરનેટ સેવાઓ જીઓની ખોરંભે પડેલી ના છે. ના, કઈ વાંધો નહીં, આપણે
માટે પૂર્વ ભૂમિકા બાંધી દીધી છે, એટલે સીધો તમે સબ્જેક્ટ્સને શરૂ કરી શકો છો, નો પ્રોબ્લેમ. Okay. બેન એને હિન્દીમાં ચર્ચા કરું કે કઈ ભાષાનો ઉપયોગ કરું? સર ઘણા લોકોની ऐसी रिक्वेस्ट आती है, तो कोई बात नहीं, आप मिडिल लैंग्वेज हिंदी यूज करो, नो प्रॉब्लम. ओके ओके. तो नमस्कार आप सबको, और थोड़ी क्षमा भी मांग लेता हूं कि मैं थोड़ा देर से ज्वाइन कर पाया. हो सकता है 1 महीने से ज्यादा समय होने के कारण थोड़ा पुनरावर्तन भी हो सकता है. जो चर्चा पिछली बार मैं कर चुका उसी का थोड़ा सा पुनरावर्तन मैं करूंगा. मैं उम्मीद करता हूं कि आप मेरी स्लाइड्स को देख रहे हो. यस सर. तो हर मनुष्य का एक अजीबोगरीब तरीका मैं चर्चा करना चाहूंगा अथवा तो समझाना चाहूंगा, जो प्राणियों में नहीं देखा जाता, पशुओं में नहीं देखा जाता. प्राणियों और पशुओं में भी बीमारियां होती है, लेकिन उनकी बीमारियों का उनकी मानसिकता से कोई संबंध नहीं जोड़ सकते आप. जबकि मनुष्य में सभी बीमारियों का भौतिक कारण भी होता है, मानसिक कारण भी होता है. भौतिक कारण का मतलब होता है आहार विहार, कसरत का अभाव, जैविक वातावरण. जैसे कि इस समय हम कोविड-19 का समस्या सामना कर रहे हैं, तो वो अपना जैविक वातावरण है, अपना एनवायरनमेंट. तो गर्मी से हमको बीमारी होती है, सर्दी के मौसम में बीमारी होती है, बारिश की बीमारी होती है, हवामान हमको तकलीफ पैदा करती है, बैक्टीरिया, फंगस, वायरस इत्यादि हमको तकलीफें पैदा करता है. तो ये सब भौतिक कारण है. हार्ट अटैक किसी व्यक्ति को होता है तो हम दोषी ठहराएंगे उसका ब्लड प्रेशर बहुत हाई था, अथवा तो डायबिटीज कंट्रोल में नहीं था, अथवा खून की नलियों में कोलेस्ट्रॉल जमा हुआ था, एथेरोस्क्लेरोसिस जिसको कहा जाता है. तो भौतिक कारण, कैंसर का कारण हम मानेंगे कि वातावरणीय प्रदूषण है, खाने पीने में जहर है, जो उसकी बीमारी का कारण है, कैंसर की. तो लगभग सभी बीमारियों का आधुनिक तबीबी विज्ञान भौतिक रूप से अभ्यास करता है, और ये माना जाता है कि भौतिक कारण से ये बीमारियां होती हैं. लेकिन पिछले 50-60 सालों में बीमारियों को देखने का मनुष्य में एक और तरीका विकसित हुआ, जिसको कहा जाता है मेटाफिजिकल मेडिसिन, जिसका नाम लेकर के मैं चर्चा कर चुका हूं. तो मनुष्य के दिमाग की एक विषमता रही. ये विषमता है, हर व्यक्ति, हर मनुष्य जीवन को प्यार करता है. और ग्रीस में, ग्रीक संस्कृति में जीवन देवता को कहा जाता है हीरोज. तो मुझे जीवन बहुत प्यारा है, इसीलिए मैं आहार का ध्यान रखता हूँ, नींद ठीक से लेता हूँ, कसरत करता हूँ, है ना. कोविड का टीका भी मैंने ले लिया, क्योंकि जीवन मुझे प्यारा है, मैं मरना नहीं चाहता. हर प्राणी भी ये चाहता है कि जीवित रहे. इसको कहा जाता है बायोलॉजिकल इंस्टिंक्ट. इसीलिए तो आप किसी प्राणी के पास जाएंगे तो वो आपको काटेंगे, क्योंकि वो अपना जीवन बचाना चाहता है. तो हर मनुष्य में जीवन वृत्ति है, ये स्वाभाविक है. इसी कारण सर हमने पुनर्जन्म की कल्पना बना ली, क्योंकि मैं मरना नहीं चाहता, मैं कुछ छोड़ना नहीं चाहता. ये दुनिया में जो भी है मैं दोबारा इसको भुगतना चाहता हूँ, इसका आस्वाद मैं पुनः पुनः लेना चाहता हूँ. तो एक मनगढ़ंत कल्पना पुनर्जन्म की बना ली. वो योग के
ग्रंथों में अभिनिवेश नाम से पहचाना गया कि हर व्यक्ति मृत्यु से डरता है, जीवन उसको प्यारा है, और ऐसा ही आयोजन करेगा तो हमने स्वर्ग की कल्पना कर ली, हमने पुनर्जन्म की कल्पना कर ली। तो लाइफ बियॉन्ड डेथ, ये भी इरोज अथवा तो जीवन मृत्यु का एक उदाहरण है। कोई बीमार पड़ना नहीं चाहता और इसीलिए बहुत सारे उपाय करते हैं हम, लेकिन कम नसीब से प्राणियों की समान हम में केवल जीवन मृत्यु नहीं है। अगर केवल जीवन मृत्यु होती तो हमारा मृत्यु स्वाभाविक होता, कुदरती मृत्यु होता, लेकिन हमारा मृत्यु कुदरती नहीं होता, अप्राकृतिक मृत्यु है। हार्ट अटैक से हम मरते हैं, अस्थमा की बीमारी से हम मरते हैं, कोरोना से हम मरते हैं, कैंसर से हम मरते हैं। ये प्राकृतिक मरण नहीं है, क्योंकि ये मरण पशुओं को, प्राणियों को, पंछियों को हासिल नहीं है। क्यों मनुष्य को ये सब बीमारियां देखी जाती है, प्राणियों में क्यों नहीं देखी जाती? क्योंकि मनुष्य में एक और वृत्ति है, वो है डेथ इंस्टिंक्ट, मृत्यु वृत्ति। और मृत्यु को देवता को कहा जाता है थैनेटोस। तो इरोज और थैनेटोस, तो मैं जीना भी चाहता हूं, मैं मरना भी चाहता हूं। अब इसीलिए मरने का सामान मैं खुद तैयार कर लेता हूं। तो बच्चा जब जन्म लेता है तभी से मरने की तैयारी करता है। भले ही हम ये समझे कि नवजात बच्चा अथवा तो 2 साल से छोटी उम्र वाला शिशु, इन्फेंट जिसको कहते हैं, अथवा तो 2 साल से बड़ी उम्र वाला बच्चा जिसको टॉडलर कहा जाता है, ये जीवन और मृत्यु को कैसे पहचानता है? फिर भी जैसे कि माँ का दूध पीना, तो आप हृदय रोग की जड़ें डालने की शुरुआत करते हो, क्योंकि जैसे प्राणियों का दूध होता है वैसा ही माँ का दूध होता है। माँ के दूध में कोलेस्ट्रॉल रहता है, क्योंकि वो एनिमल प्रोडक्ट है। दूध जैसे एनिमल प्रोडक्ट है, अंडा जैसे एनिमल प्रोडक्ट है, मांसाहार जैसे एनिमल प्रोडक्ट है, उसी तरह दूध एनिमल प्रोडक्ट है, उसमें कोलेस्ट्रॉल की मात्रा ज्यादा रहती है। तो कहा जाता है कि कोलेस्ट्रॉल जमा होना और हार्ट अटैक की नौबत आना, इसकी नींव डाली जाती है बचपन में। तब से लेकर के आप देखेंगे कि हर व्यक्ति अपनी स्वास्थ्य की उपेक्षा करता रहता है, खान पान, कसरत, आहार, निद्रा, सबका उपेक्षा करता रहता है, क्योंकि हर एक को मरना भी है। क्योंकि जीवन दुख से भरा है, मृत्यु दुखों की निवृत्ति है। तो मृत्यु का संकल्प बीज बचपन से हम डालते हैं। अब संकल्प बीज की मैं चर्चा करना चाहूंगा। ऐसा होता है कि हम अपनी डेस्टिनी तैयार करते हैं, भाग्य रेखा खुद बनाते हैं। कोई विधाता नहीं होती, जो छठे दिन आकर माना जाता है हमारे हिंदू संस्कृति में कि छठे दिन विधाता आकर मेरा भाग्य लिखती है, और फिर बाकी का मेरा जीवन जो भी बनता है, जो भी घटनाएं बनती है, जो भी मोड़ आते हैं, वो सब बीमारियां आती है, अकस्मात होता है, या कोई भी उम्र में मेरा मृत्यु होता है, तो पहले से निर्मित है। ऐसा नहीं है। ह्यूमन डेस्टिनी, मनुष्य की भाग्य निर्माण कोई अज्ञात शक्ति नहीं करती, वो खुद करता है। तो वो कैसे तय किया जाता है? तो हमारे 3 मन है, मन के 3 विभाग है। पहला विभाग है कॉन्शियस माइंड, जागृत मन। दूसरा विभाग है मन का अर्ध जागृत मन, सब कॉन्शियस माइंड। सिगमंड फ्रॉइड, ऑस्ट्रिया के जाने माने पिछली सदी के मनोविज्ञानी, इन्होंने ये तरीका समझाया हमको मन को 3 भागों में बांटकर समझने का। तो मन बना है 3 भागों का। ये तीनों भाग कार्यात्मक है, फंक्शनल है। वास्तव में कोई डिवीजन होता नहीं, लेकिन कार्य विभाग है ये। तो जागृत मन, जैसे कि आप मेरी बात सुन रहे हो, अपनी खिड़की के बाहर देख रहे हो, मेरी स्लाइड सेट को देख रहे हो,
अपने शरीर का अनुभव कर रहे हो, ये आपका जागृत मन है। आपका सबकॉन्शियस माइंड, अर्ध जागृत मन, जो सपना देखने का काम करता है। सपने दो समय देखे जाते हैं, और फिर मैं इसका संबंध जोड़ता हूं बीमारियों से, जीवन की पीड़ाओं से, दुख दर्दों से। तो एक दूसरा मन होता है अर्ध जागृत मन। ये रात को जब आप सोते हो तो प्रति लगभग 1.5 या 2 घंटे में एक बार आपको एक सपना आता है। तो पूरी रात की नींद में आपको 3 या 4 बार सपने आएंगे। सपने की अवधि रहेगी लगभग 20 मिनट की, क्योंकि दिमाग में एक साइकिल होता है, एक चक्र होता है, जिसको कहा जाता है अल्ट्राडियन साइकिल। अल्ट्राडियन साइकिल, इसके अनुसार 90 मिनट के लिए आप गाढ़ निद्रा में होंगे, 20 मिनट आपकी नींद थोड़ी सी सुपरफिशियल होगी, इसमें आपको नींद में सपने आएंगे। तो सपने 20 मिनट के रहेंगे। 20 मिनट के बाद सपना टूट जाएगा, अधूरा छूट जाएगा, और फिर आप दोबारा गाढ़ निद्रा में। तो आपने अक्सर देखा होगा कि अपने कोई सपने पूरे नहीं होते, या तो रात में सपने अधूरे छूटे और आप गाढ़ निद्रा में पड़ गए, या सुबह में आपको लास्ट जो सपना सुबह में आता था, वो सपना जैसे ही आया आपका और आपकी नींद का समय पूरा हो गया और आप उससे उठ गए, तो सपना टूट गया। तो या तो सपना अधूरा छूट गया या सपना टूट गया। ये रात्रि निद्रा में आपका अर्ध जागृत मन कार्यरत है, सपने देखते समय। वही मन दिवस दरमियान आप डे ड्रीमिंग करते हो, यहाँ बैठे बैठे किसी सरोवर के किनारे, किसी पहाड़ी पर आसमान में उड़ने लगते हो, किसी मन भावन जगह पर चले जाते हो, या कई बार दुख दर्द वाली एक दास्तान भी अपनी बना लेते हो, है ना। तो वो डे ड्रीमिंग है, तो वो अर्ध जागृत मन। और तीसरा एक मन है अजागृत मन, अनकॉन्शियस माइंड, जिसको योग में कहा गया चित्त है। अब जागृत मन तर्क से कार्य करता है, बुद्धि से कार्य करता है, दलील से कार्य करता है, हर चीज साथ स्वीकार नहीं करता, हर चीज के साथ दलील जोड़ता है, तर्क जोड़ता है। तो अगर जागृत मन से आप कोई संकल्प करेंगे कि मेरा जीवन उन्नत हो अथवा तो मैं बीमार पड़ूं, तो ये काम नहीं बनेगा आपका, क्योंकि जागृत मन बहुत छोटा सा उसका सत्ता है, बहुत छोटा सा उसका व्याप है, बहुत लिमिटेड है उसकी कार्य क्षमता, क्योंकि वो लगभग 7%, आपकी पूरी मन को देखो आप, तो उसका केवल 7% हिस्सा कॉन्शियस माइंड का बना है। बाकी का 93% अर्ध जागृत और अजागृत मन का बना है। तो आपका डेस्टिनी, आपका भाग्य निर्माण अर्ध जागृत और अजागृत मन करते हैं। तो इनको कैसे ये किया जाता है? तो ये करने के लिए आपकी अर्ध जागृत और अजागृत मन को, आपके ऊपर वाले मन को, मतलब कि कॉन्शियस माइंड को थोड़ा निवृत्त करना होगा, उसको बाजू में बिठा देना होगा। बोलेंगे आप रिटायर हो जाओ, तुम्हारा कोई काम नहीं, जाओ हटो यहाँ से। तो दिवस दरमियान तो ये कम होगा, रात को जब आप सो जाएंगे तो उस समय आपका कॉन्शियस माइंड रेस्टिंग, स्लीपिंग, निद्राधीन है। और दिवस दरमियान आप जो भी अनुभवों से गुजरे, अच्छे भले या बुरे, उसमें से अच्छे अनुभवों को अपना मन हमेशा भूल जाता है, लेकिन बुरे अनुभव, कड़वे अनुभव ये कभी भी नहीं भूलता। क्योंकि देखेंगे मनुष्य का समाज जैसे बना है, एक दूसरे को हर्ट करते रहना। तो आपके कितने भी स्वजन होंगे, आपके माता पिता होंगे, आप खुद होंगे, आपके बच्चे होंगे, आपके जीवन साथी होंगे, आपके मित्र होंगे, सहकार्यकर होंगे, आपका पड़ोसी होगा, जो भी लोग हैं, आपसी व्यवहार मानव समाज का आप देखें तो हर व्यक्ति दूसरे व्यक्ति को चोट पहुंचाना चाहता है, रुलाना चाहता है, दुखी करना चाहता है। आप पेरेंटिंग को देखो, पेरेंटिंग तो
कोई माँ बाप अपने बच्चे को खुश देखना नहीं चाहता, जो भी करते हो। नहीं तो आप उसको स्कूल में नहीं भेजते, नहीं तो आप उसका शादी नहीं करते, नहीं तो आप इसको विदेश नहीं भेजते। हम ये दावा करते हैं कि बच्चे का भला हम सोचते हैं, बच्चे के लिए ही तो हम सब कुछ करते हैं, लेकिन वास्तव में कोई माँ बाप बच्चे की भलाई के लिए कुछ भी नहीं करते। तो एक पूरा समाज है, समाज का ढंग है, समाज का जो तरीका है, हुलिया है, एक दूसरे को हर्ट करने का, चोट पहुंचाने का, दुख पहुंचाने का, अपमानित करने का, आंखों में आंसू लाने का। तो इसी कारण सर मैं जब किसी से बात करता हूं तो मेरी मेरी जबान पर मेरा नियंत्रण नहीं रहता। मेरे शब्दों से मैं कई लोगों को घायल करता हूं, मेरी व्यवहार से मैं कई लोगों को घायल करता हूं। तो हम एक दूसरे को घायल करते रहते हैं, चोट पहुंचाते रहते हैं। ये समाज का तरीका रहा। तो सुखद अनुभव कम से कम हुए, दुखद अनुभव सबसे ज्यादा से ज्यादा रहे। तो सुख अल्प, दुख अधिक, थकी भरेलू, छे मानवीनु जीवन एवं। तो आप देखें कि दुख अधिक है, चोट अधिक है, आंखों में आंसू अधिक है। ऐसे में जितने भी अनुभव से आप गुजरते हो तो वो हमेशा दुख भरे होते हैं। अब क्या होता है कि जब आप रात को सो जाएंगे तो आपका कॉन्शियस माइंड अब उस समय आराम कर रहा है, आराम फरमा रहा है। बाकी के दो मन कार्यरत है, सबकॉन्शियस माइंड एंड अनकॉन्शियस माइंड। सबकॉन्शियस माइंड इस समय एक संकल्प करता है। वो संकल्प उसका दिवस भर के अनुभवों के आधार पर है कि जीवन में दुख है, जीने में मजा नहीं है, बीमारी और मृत्यु से समाज से मुक्ति होगी, संबंधों से मुक्ति होगी, जिम्मेवारियों से मुक्ति होगी। तो आप देखेंगे कि सभी ग्रंथों में, सभी कहानियों में बीमारियों को, मृत्यु को हमेशा ग्लैमराइज किया जाता है, उसको चमकाया जाता है। तो आप आनंद पिक्चर देखो, आप देवदास पिक्चर देखो, आप पाकीज़ा पिक्चर देखो, किसी भी पिक्चर में आप देखो कि दुख, दर्द, बीमारी और मृत्यु को बढ़ावा दिया जाता है। तो रात को जब आप सोए होते हो तो सबकॉन्शियस माइंड जो सपना देखता है उसमें एक बीज बनाता है। वो बीज होता है सफरिंग, यातना, पेन, बीमारी और मृत्यु की। और ये बीज डाला जाता है आपकी अनकॉन्शियस माइंड में, चित्त भूमि में। तो अपने सभी प्राचीन ग्रंथों में चित्त भूमि, भूमयः, चित्त भूमि कहा जाता है। चित्त भूमि है, जैसे कि मुझे कुछ अन्न बनाना है तो इसके बीज मुझे जमीन में बोने होंगे, तो जमीन में बीज बोए जाते हैं। तो ऊपर की जमीन को आप थोड़ा उल्टा सुल्टा करेंगे हल्के सहारे, वो सबकॉन्शियस माइंड, और फिर एक बीज अंदर डालेंगे दुख का, बीमारी का, मृत्यु का, यातनाओं का। अब वो बीज उतरेगा अंदर आपकी अनकॉन्शियस माइंड में, चित्त में। अब एक शर्त का पालन करना होगा कि सीधा सीधा मैं बीमारी का बीज डालता या तंदुरुस्ती का बीज डालता तो नहीं पहुंचता अंदर, नहीं उगता, साकार नहीं होता। आपको किसी नकारात्मक लागणी के साथ उस बीज को इकट्ठा करना होगा। दो प्रकार की लागणियां होती है, सकारात्मक लागणियां, खुशी, आनंद, प्रसन्नता, और दूसरा लागणी होता है दुख, अपमानितता। माइक्रोफोन बंद कर दो, जिन्हों पर माइक्रोफोन चालू है बंद कर दो प्लीज। तो एक है सकारात्मक लागणी, आनंद, खुशी, प्रसन्नता। दूसरी है नकारात्मक लागणी, दुख, पीड़ा, आंखों में आंसू, कड़वाहट। तो आपकी चित्त भूमि, अज्ञात मन का कार्य शैली ये है कि वो हमेशा दुखद और नकारात्मक लागणियों को ज्यादा पसंद करती है और सुखद, पॉजिटिव फीलिंग को कम पसंद करती है। तो आपके चित्त में
बीमारी के और मृत्यु के बीच, यातनाओं के बीच नेगेटिव फीलिंग को लेकर के अंदर घुसेंगे, अब ये अपना डेरा जमाएंगे और धीरे धीरे अंदर ये फूलते फलते जाएंगे। इससे होगा एक छोटा सा नवंकुर पल्लवित होगा, छोटा सा पौधा बनेगा। पहली बार आप बीमार पड़ेंगे तो जब आप 10 साल के थे, फिर 18 साल के थे, 16 साल के थे, तो छोटी मोटी बीमारियां होगी, क्योंकि अब तो ये बीज जो आपने जमीन में डाले वो धीरे धीरे पल रहे हैं। कुछ समय लेंगे, 30 साल, 20 साल, 40 साल, 50 साल, जैसे बीज, जैसा पाक आप लेना चाहते हो। तो जितने बीज आप अंदर डालते हो, इस छोटे से संकल्प बीज से एक समय आएगा जब बहुत बड़ी बीमारियों की ये कारण बनेंगे। तो हर व्यक्ति अपनी खुद की मृत्यु, जैसे मैं कह रहा था आपको कि अपनी बीमारियां और मृत्यु का निर्माण खुद ही कर लेता है। इसको सिगमंड फ्रॉइड ने कहा थैनेटोस अथवा तो मृत्यु वृत्ति। और ये जो स्क्रिप्ट आपने डाली, ये जो बीज आपने डाले अपनी चित्त में अथवा तो अनकॉन्शियस माइंड में, वो बचपन में डाल दिए गए। इसमें आपके बचपन के सभी परवरिश के अनुभव सम्मिलित थे। सभी कड़वे थे, सभी बुरे थे, सभी दुखद थे, आंखों में आंसू लाने वाले थे। इसीलिए जीवन हमें कभी प्यारा रहा नहीं, बीमारियां हमें ज्यादा पसंद आई। और अनकॉन्शियस माइंड में धीरे धीरे ये बीज पलते रहेंगे, आपको पता नहीं चलेगा, क्योंकि अनकॉन्शियस माइंड चित्त में अंदर प्रवेश करना बहुत मुश्किल है, कोई नहीं जा सकता। कई सारी टेक्निक्स है, लेकिन वो बहुत खतरे वाली होती है, तो अंदर आप उतर नहीं सकते। तो इसी कारण से कुछ जो बीज हमको डाले जाते हैं, वो हम आत्म तिरस्कार, क्योंकि जिस तरह से हमारी परवरिश होती है उसमें आत्म तिरस्कार और गिल्ट फीलिंग ये लगातार बनी रहती है। आई एम नॉट गुड इनफ। तो आधुनिक मनोविज्ञान में एक शब्द प्रयोग है, आई एम ओके, आई एम नॉट ओके, ओके, आई एम ओके। अगर माता पिता ने आपके अंदर विश्वास जताया होगा, आपका आत्मविश्वास को वृद्धि दिया होता, तो आप बोलते आई एम ओके, आई एम कैपेबल, आई कैन डू दिस, आई कैन फेस एनी चैलेंज। लेकिन कम नसीब से हमारे आत्मविश्वास को तोड़ा जाता है माता पिता के द्वारा। माता पिता अवतरण चिन्ह में रहेंगे, आपके कुटुंब के सभी बुजुर्ग वडील, आपके स्कूल में सभी शिक्षक, आपके बड़े भाई, आपके जो भी वडील कहलाते हो, वो सभी लोग आपका आत्मविश्वास तोड़ना चाहेंगे। और इसी से आप एक संकल्प बीज बनाते हो, आई एम नॉट गुड इनफ। और इन्हीं सभी फीलिंग से अपनी बीमारियों को जन्म दिया जाता है। तो जो नेगेटिव फीलिंग्स है, डैमेजिंग इमोशनल पैटर्न्स, इसमें एक है गिल्ट, अपराधी भाव। तो दो कारण से अपराधी भाव रहता है। एक तो अपनी खुद के साथ हमने जो व्यवहार किया, जो ताल्लुक किया, जो सुलूक किया, इसके कारण एक गिल्ट बनता है। और औरों के साथ, मैंने अपने बच्चों के साथ जो दुर्व्यवहार किया, अपने माता पिता के साथ जो दुर्व्यवहार किया, तो इसके कारण भी बहुत सारा गिल्ट बनता है। तो खुद के प्रति और औरों के प्रति दुर्व्यवहार करने के कारण हमको गिल्ट बनता है, क्योंकि मैं ठीक नहीं हूं, आई एम नॉट गुड इनफ। खुद की टीका करता रहता हूँ, औरों की भी टीका करता रहता हूँ। मैं खुद अपूर्ण हूँ। अपनी अपूर्णता को पूरी करने के लिए मुझे औरों में भी अपूर्णता दिखती है। तो जैसे कि मेरा रेखा, मेरी लिटी छोटी है, मेरी रेखा छोटी है, इसको औरों से अगर मुझे बड़ी करना है तो मुझे उनकी रेखाओं को काटना होगा। तो ये क्रिटिसिज्म से किया जाता है। एवरी पर्सन डिसअप्रूव्स ऑफ एवरी अदर पर्सन। मैं हर व्यक्ति को अधूरा मानता हूँ, अपूर्ण मानता हूँ, गलत इंसान मानता हूँ। किसी के काम को मैं सराहना नहीं करता, क्योंकि उसमें खामी है, अपूर्णता है, आप ठीक से काम नहीं कर सकते। तो क्रिटिसाइजिंग,
खुद को क्रिटिसाइज करना, औरों को क्रिटिसाइज करना, अपूर्णता खुद में देखना, औरों में देखना, और घायल होते रहना, रिजेंटमेंट। तो रिजेंटमेंट का मतलब होता है औरों के व्यवहारों से आपने बख्तर नहीं पहना, छत्र नहीं पहना, अपनी जात का रक्षण करने का कोई तरीका आपने सीखा नहीं, किसी ने कुछ कहा और आपने बुरा मान लिया तो आप अपना हृदय संभाल नहीं पाए। ये आदत हमको बचपन से डाली गई। ये इसलिए डाली गई कि हम ये व्यवहार अपने पेरेंट्स में भी देखते रहे, माता पिताओं में भी देखते रहे कि जब इनका अपमान किया जाता तो इनको भी ठेस पहुंचती थी, ये भी घायल होते थे, ये भी दुखी हो जाते थे। तो उसी अनुभवों से, उसी उदाहरणों से हमने भी देख लिया, हमने भी सीख लिया। तो रिजेंटमेंट मतलब घायल होना, हृदय को चोट पहुंचना, दुखी हो जाना, अपमानित हो जाना, आंखों में आंसू आना, खुद की और औरों की टीका करना, और गिल्ट फीलिंग। दे आर कंसिडर्ड टू बी द मोस्ट डैमेजिंग इंटर इमोशनल पैटर्न्स। और इससे अब जो होता है कुछ बीमारियों का संबंध, जैसे कि पूरा करने के पहले कहना चाहूंगा कि कुछ नेगेटिव फीलिंग्स में क्रिटिसिज्म ये आर्थराइटिस का कारण बनती है। तो आपको नी आर्थराइटिस है, लोगों को शरीर के कई लोगों को रूमेटॉइड आर्थराइटिस है, ऑस्टियो आर्थराइटिस है, अलग अलग प्रकार की संधिवात की बीमारी ये क्रिटिसिज्म से जुड़ी होती है। खुद की टीका, औरों की टीका, एंगर जितना भी होता है, गुस्सा, ये इन्फेक्शंस, संक्रामक बीमारियों से जुड़ा रहता है। छोटी मोटी स्किन इन्फेक्शंस होती है, कई बार पस हो जाता है स्किन में, तो ये एंगर से जुड़ा रहता है। एंगर का बहुत सारा दुष्परिणाम है, देखेंगे हम भविष्य में आने वाले समय कि एंगर से बनता है कई बार स्टोन का प्रॉब्लम, कॉन्स्टिपेशन का प्रॉब्लम, लिवर डिसऑर्डर, बहुत सारी तकलीफें। लेकिन एक कॉमन प्रॉब्लम है इन्फेक्शंस। तो कोई भी इन्फेक्शन गुस्से के मारे होता है। रिजेंटमेंट आपको समझाया, इससे कैंसर को बढ़ावा दिया जाता है। गिल्ट फीलिंग, इससे पेन होने लगता है। तो गिल्ट अपने खुद के लिए और औरों के साथ व्यवहार में जब भी होता है, तो जैसे कि सर दर्द होगा, आपको पेट में दर्द होगा, आपको पैरों में दर्द होगा, आपको कमर में दर्द हो सकता है। तो सभी बीमारियों को कोई ना कोई मेंटल पैटर्न, नेगेटिव मेंटल पैटर्न, नेगेटिव इमोशन, डिस्ट्रक्टिव इमोशंस, तो 3 आपको बताई थी पहले। एंगर भी एक नेगेटिव पैटर्न है, और इसी तरह बहुत सारी बीमारियां हैं। नेगेटिव इमोशंस, डिस्ट्रक्टिव इमोशंस। डैनियल गोलमैन ने एक किताब लिखी। डैनियल गोलमैन पिछली सदी के, अभी भी जीवित है, उत्तम मनोवैज्ञानिक अमेरिका के। इन्होंने लिखा एक इमोशनल इंटेलिजेंस पर किताब, एक डिस्ट्रक्टिव इमोशंस पर किताब लिखी, और इन्होंने बहुत सारे अभ्यासों से ये तारण निकाला कि आप जितनी भी बीमारियां यहाँ देख रहे हो, बहुत सारी है, इन सभी बीमारियों का अपनी कोई न कोई मानसिकता, थॉट पैटर्न, इमोशन से संबंध होता है। पूरा करने के लिए एक टिप्पणी कि जिस विचार और लागणी को, नेगेटिव विचार, नकारात्मक सोच और नकारात्मक लागणी को आप जीवन भर पालते हो, पोसते हो, इन्हीं से ऐसी बीमारियां होती है। अगर एक आध दिन के लिए, 2 दिन के लिए या 5 दिन के लिए कोई नेगेटिव सोच मेरे अंदर आती है, या कोई नेगेटिव, जैसे कि मुझे आज गुस्सा हुआ, वो एक आध दिन चला, 2 दिन चला, तो इससे कोई हानि नहीं होगी। लेकिन अगर उसी विचार, उसी सोच और उसी लागणी को मैं लगातार अपनी मानसिकता में बनाए रखता हूं, नेगेटिव पैटर्न्स को मैं छोड़ता नहीं, इसका मुझे एक प्रकार का अटैचमेंट हो जाता है, ऑब्सेशन हो जाता है, तो ऐसी नेगेटिविटी को आप हमेशा के लिए पालोगे जहरीले सांप की तरह, तो ये कभी न कभी आपको ही डसने वाला है। इसमें से कई सारी बीमारियां जन्म लेती है, और किसी भी बीमारी का, सिंपल कॉमन कोल्ड से लेकर कैंसर,
और मुहासे से लेकर एड्स तक की बीमारियों को आप अपनी मानसिकता से संबंध जोड़ सकते हो। तो मैं यहाँ रुकता हूँ, अगली बार मैं आपको चर्चा करने वाला हूँ। जैसे कि बहुत सारी बीमारियों देखेंगे हम, बहुत सारी तकलीफें अपनी देखेंगे और किस विचार मानसिकता से इसका संबंध है, ये चर्चा करेंगे। तो अगर आपके कोई सवाल हो इसमें। હજી આપણી પાસે 30 મિનિટ જે ડોક્ટર સાહેબ બાકી છે, એટલે કોઈને જો કોઈ ક્વેશ્ચન પૂછવા હોય તો પ્લીઝ વેલકમ. ડોક્ટર સાહેબ यस, હેલો हाँ અતુલજી हाँ जी, આપણે આપણી કોઈ ટીકા કરે છે અને આપણે દુઃખી થઈએ છીએ, ગુસ્સે થઈએ છીએ, પણ હા. વાસ્તવમાં તો આપણને ખાલી વાતોથી જ તમને દુઃખી કરે છે. તો શું એનો કોઈ ઉપાય ખરો? हाँ उपाय खरो ने, આપણે એક છત્ર, મેં તમને અપશબ્દો કહ્યા, મેં તમને અપશબ્દો કહ્યા, તમે ગુસ્સે થઈ હા, ગયા. તો કોઈના વાગબાણ, કોઈની વાણીથી આપણે ડિસ્ટર્બ ન થઈએ, એ બખ્તર એ આપણે આપણી જાતે સર્જવાનું રહે. એટલે સમાજ છે, લોકો છે, એમને આપણે સુધારી ન શકીએ, પણ એમના વચન આપણા હૃદયને ઠેસ ન પહોંચાડે, વાગે નહીં, એ જોવાની આપણી જવાબદારી રહે. એટલે આપણી ક્ષમતા આપણે જાળવી રાખીએ, આપણી સ્થિરતા આપણે જાળવી રાખીએ. એનો અર્થ એવો નથી થતો કે એને એને કઈ કઈ બહુ જ ખરાબ શબ્દો કહ્યા તો કોઈ જવાબ નહીં આપવો, પણ એ જવાબ એવી રીતે આપવો કે જેથી કરીને આપણી ક્ષમતા દૂર ન થાય અને પરસ્પરના સંબંધો ખરાબ ન થાય. સામસામે આપણે કડવાશની આપલે ન કરીએ, એવી રીતે જો કહી શકાતું હોય તો એ શ્રેષ્ઠ પરીક્ષા છે. આપણે શાંત રહીએ, સ્થિર રહીએ અને આપણા મનની જે વાત છે કે મને તમારી વાતથી બહુ ખરાબ લાગે, મને આ નહીં ગમ્યું, એ કહેવાની એવી એક આવડત આપણે વિકસાવીએ આપણી અંદર, એ આપણી મેચ્યોરિટી બતાવે છે, કે જેથી કરીને એને પણ ઠેસ ના પહોંચે, પરસ્પર આપણે એકબીજાને ઠેસ ના પહોંચાડીએ. નહીં તો હું સ્વસ્થ રહું ને એને રોગી બનાવું, એવું ના થવું જોઈએ. પણ જોબ પ્લેસ ઉપર તો સર બધા માણસોના સ્વભાવ નથી હોતા. કેટલાક વચ્ચે આપણને હર્ડિકલ્સ લાવતા હોય, તો આપણે જે હર્ડિકલ્સ લાવે એના સ્વભાવ વિશે, એના કાર્ય વિશે બીજી વ્યક્તિને આપણે જ્યારે કહેતા હોઈએ, તો એ માની લો કે એને જો ક્રિટિસાઇઝ કહેવાય, તો પછી જો ના કહીએ તો એ નાસુર બનીને આપણા અનકોન્શિયસ માઇન્ડમાં જઈને આપણને ડિસિઝન ભોગ બનાવે. તો પછી શું કોઈના વિશે નહીં કહેવાનું આપણે બીજાને? ના, કહેવાનું તો છે જ, પણ એના માટે પહેલા થોડો સમય માંગી લો. દાખલા તરીકે અત્યારે મને કોઈ હર્ટ કર્યું તો તરત મને એને વળતો જવાબ આપવો અને બદલો લેવો એ જરૂરી નથી. હું એને કહી દઉં કે અત્યારે તમારી વાત સાંભળીને મને થોડું ખરાબ લાગ્યું છે, મને થોડો સમય જોઈશે, વિચારીને હું તમારી સાથે ફરી શાંતિથી વાત કરીશ. આમ કહીને પહેલા તો થોડો સમય માંગી લો. ત્યાર પછી આખી ઘટના ઉપર તમે આત્મચિંતન કરો. આત્મચિંતનમાં એનો વાક ક્યાં હતો ને તમારો વાક ક્યાં હતો, બરાબર? તમે કેવી રીતે જુદી રીતે વર્તી શક્યા હોત અને એણે કેમ આવું કર્યું, તો એની મૂર્ખતા ક્યાં છે, એની બાલિશતા ક્યાં છે, અને તમારી મેચ્યોરિટી ક્યાં તમે વ્યક્ત કરી શકશો, એ નક્કી કરી લો. અને પછી ત્રીજા ક્રમમાં તમે તમારો શ્રેષ્ઠ વિકલ્પ શું છે, તમારી લાગણીને કહેવાનો. દાખલા તરીકે હું એને વળતું અપમાન કરીને કહી શકું છું, બરાબર? એને કોઈ દંડ આપીને કહી શકું છું. અને 3, હું એને સ્વસ્થ રીતે કહી શકું કે જેથી એ રિયલાઇઝ કરી શકે. હવે રિયલાઇઝ કરી શકે એના માટે કદાચ એકવાર પણ અઘરું પડશે. એવું બને કે કોઈ જળ માણસ હશે તો તમારે 4, 5, 6 વાર 7 વાર તમારી સ્થિરતાનું એને ઉદાહરણ પૂરું પાડવાનું રહેશે. તો દરેક વખતે તમે કેટલી સ્વસ્થતાથી એને કહેતા રહેશો કે જેથી એને ફરી એકવાર 1 મહિના પછી, 2 મહિના પછી પુનર્વિચાર કરવાની ફરજ પડી શકે. એવું કંઈક રસ્તો કાઢવો જોઈએ. નહીં તો એવું બને છે કે હું હર્ટ ના થાવ એના માટે હું તરત જવાબ આપી દઉં, પણ પછી બદલામાં એને હર્ટ કરું, તો પછી એને રોગ થાય ને. એવું પણ આપણે નથી કરવું. આપણે સમાજ અસ્વસ્થ નથી બનાવવો. हेलो डॉक्टर साहब, हेलो आकाश। હા રમેશ. જી, हाँ बोलो बोलो आकाश भाई। जी, मैं ये बोलना चाह रहा था कि जो हमने समाज के बारे में अभी बात किया और जो असर तो समाज या नेगेटिविटी जो आती है, तो ये समाज सिर्फ अभी करंट समाज के बारे में हम बात कर रहे हैं,
या फिर पहले जो सिविलाइजेशन हुए हैं और पहले के जो लोग थे तब इतनी होल्ड नहीं थी या तब इतनी नेगेटिविटी व्याप्त नहीं थी समाज में। और तो अभी तो सिर्फ ये करंट जो सिचुएशन है इस हिसाब से आप बता रहे हैं, या जो पहले हजारों साल पहले भी मतलब मनुष्य जीवन ऐसे ही चलता आया है कि समाज से हमने नेगेटिविटी लागनी दी है। अच्छा, आपका सवाल बहुत रोचक है। हमारी कुछ मानसिकता पहले की सभ्यता से जुड़ी हुई है ना। जैसे कि हिंदू व्यक्ति की मानसिकता, मैं हिंदू का इसलिए उदाहरण देता हूं कि मैं हिंदू हूं, मैं और धर्मों का ले नहीं सकता और संस्कृतियों का मैं उदाहरण दे नहीं सकता। तो मेरी मानसिकता 5000 साल पुरानी है ना। मनुस्मृति में लिखी गई, वेदों में लिखी गई वो मानसिकता मेरे अंदर है। तो मेरे कुछ भेदभावपूर्ण नजरिया है ना, स्त्री और पुरुष के बीच की अलग लकीरें खींचना, ये सब मेरी सभ्यता में मुझे प्राप्त हुई है, मिली हुई है ना। पुरुष प्रधान समाज ये हमें 5000 सालों से मिला है, ये आजकल की पैदाइश नहीं है। तो हमारी कुछ मानसिकता पहले से बनी है। तो हम देखेंगे अगली बार कि सेक्सुअलिटी रिलेटेड और रिप्रोडक्टिव हेल्थ रिलेटेड, प्रजनन स्वास्थ्य संबंधी कई सारी बीमारियों के मूल, जैसे कि मेंस्ट्रुअल प्रॉब्लम्स के मूल जड़ें ये परंपरागत है, कल्चरल है। मेंस्ट्रुअल प्रॉब्लम्स इन वीमेन आर कल्चरल इन ओरिजिन, ये एक। और दूसरा, मैं कई सारी मानसिकताओं को वर्तमान जीवन से जोड़ता हूँ। तो आज आप जो अनुभव से गुजरते हो, आज आप जिस समाज में जीते हो, जो माना जाता है कि शिक्षित है, सभ्य है, भौतिकवादी है, लेकिन एक दूसरे से जुड़े हुए नहीं है ना। आज से 100 साल पहले बॉन्डिंग बहुत अच्छा था, संबंध बहुत अच्छे थे, हम एक दूसरे के बहुत करीब थे। अब भौतिकवादी समय में हम एक दूसरे से अलग हो चुके हैं और एक दूसरे की हित, स्वार्थ, अर्थ इत्यादि की चिंता नहीं करते। तो ये एक समय है अभी का, उस समाज की भी मैं चर्चा करता हूँ, दोनों की। जी धन्यवाद। હેલો સિંગરોજ સાહેબ. यस, હા, તમે જે એક વાત કરી કે મા બાપ અને શિક્ષકો કે એ બધાથી જે નેગેટિવ ફિલિંગ્સ છોકરાઓમાં આવે જ છે, પણ એની સામે કેટલાક સારા શિક્ષકોથી એને સારી ફિલિંગ્સ પણ મળતી હોય તો એ કોમ્પેન્સેટ થાય ખરી કે પછી એ બંને વસ્તુ જુદી જ રહે અને બંને જુદી જ ઇફેક્ટ ઊભી કરે? હા, બંનેનું પલ્લું જોવું પડે ને કે પિતા દાખલા તરીકે અતિ કઠોર હોય, અતિ કડક હોય, અતિ નેગેટિવ હોય અને એનામાં નાનકડો સારો અંશ પણ હોય, તો નેચરલી તમે જે ખરાબ પાસું છે એ જો બહુ પ્રભાવશાળી હોય તો એની અસર બાળક પર વધારે પડે. એવું છે કે કોઈ માતા પિતા પરફેક્ટ તો છે જ નહીં, દરેકમાં ઘણી બધી ખરાબીઓ હશે, પણ સારા અંશો જો વધારે હોય ને ખરાબ અંશ ઓછો હોય તો બાળક ઉપર ખરાબ અસર નહીં પડે. વ્યક્તિત્વ મિશ્રિત છે. મારા વ્યક્તિત્વમાં ઘણા અંશો એવા છે જે ઘણા સારા છે, પણ ઘણા અંશો એવા પણ છે જે ખરાબ પણ છે. તો એ મારા માતા પિતા પાસેથી પણ મને વારસામાં મળેલા છે, એમના વર્તન વ્યવહારમાંથી મેં શીખેલા છે. તો હું પરફેક્ટ નથી, પણ હું હિંસક નથી, હું બળાત્કારી નથી, હું ચોર નથી, હું શરાબી નથી. કેમ કે મારા માતા પિતાએ સારા સંસ્કારો, સારી વસ્તુઓ વધારે શીખવાડી અને મારા ઉછેરમાં નકારાત્મકતા ઓછી જોવા મળી છે. તો મિશ્રિત તો રહેવાના આપણે બધા. ના, મિશ્રિત ખરા, પણ માનો કે પિતા દારૂડિયો છે ને માનો કે ખરાબ છે, પણ જો શિક્ષક સારો મળે તો એ એને કોમ્પેન્સેટ કરી શકે. આ બીજો પ્રશ્ન અગત્યનો છે. તો એ બની શકે છે. ઘણીવાર પેરેન્ટિંગ એટલે માતા પિતાનું જે છત્ર છે એના કરતા ઘણીવાર શિક્ષક વધારે સારું કામ કરી શકે છે, કરી જાય છે. પ્રભાવશાળી શિક્ષક બની શકે છે. તો આપણે છે ને મનોવિજ્ઞાનમાં એક શબ્દ વપરાય છે, પેરેન્ટ્સ અને અધર સિગ્નિફિકન્ટ એડલ્ટ ઇન લાઈફ. અધર સિગ્નિફિકન્ટ એડલ્ટ એટલે જે બીજા વડીલો છે આપણા જીવનમાં. દાખલા તરીકે શિક્ષકોની હું ઘણીવાર અતિશય હું આત્મચિંતન કરતો હોઉં છું મારા જીવન ઘડતર વિશે, મારા મેકિંગ વિશે. ત્યારે શિક્ષકોની તો એક મોટી ફોજ છે, એમની સંખ્યા 20 થી પણ વધારે છે કે જેમણે મારું ઘડતર કર્યું છે. ત્યારે માતા પિતા તો બે જ છે, મા અને પિતા. તો શિક્ષકો બીજા સિગ્નિફિકન્ટ એડલ્ટ ઇન યોર લાઈફ, ઇન યોર ફેમિલી, બરાબર, તમારા દાદા, તમારા કાકા,
ઘણીવાર એ લોકો પણ આપણા માટે સારી ભૂમિકા ભજવી જાય બની શકે છે. હેલો. હા. હેલો સર. યસ. મારો ક્વેશ્ચન એ હતો કે તમે ડ્રીમ્સની વાત કરી, કોન્શિયસ સોરી સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડથી આવે છે ડ્રીમ્સ. તો શું એ ડ્રીમ્સને સિરિયસલી લેવું જોઈએ કે મતલબ કંઈક પર્ટિક્યુલર એનાથી મેસેજ મળે આપણે કે એને ઇગ્નોર કરવું? હા, તો ડ્રીમ્સના 3 હેતુઓ છે. સપનાનું પહેલું હેતુ છે કે દિવસ દરમિયાન તમે જે અનુભવોમાંથી પસાર થયા એમાંથી કેટલાક દુઃખદ અને માઠા હતા. તો દાખલા તરીકે સપના છે એક પ્રકારનો પ્રેશર કુકર વાલ્વ છે. જેમ પ્રેશર કુકરમાં સ્ટીમ જમા થાય એટલે વાલ્વ ખોલીને બહાર નીકળે, એવું તમારા મગજમાં કેટલાક ઉભરાઓ દિવસ દરમિયાનના જમા થયા. તો એ જે જમા થયા એ ઉભરાને બહાર કાઢવાનું કામ રાતના સપના કરે છે. એને કરવા દેવા, સપના આવવા જ જોઈએ. જો સપના ના આવે તો જેમ પ્રેશર કુકરના વાલ્વને ખોલવા ના દઈએ તો એ ફાટે, એમ તમારું મગજ ફાટે, તમારું વર્તન વ્યવહાર વિકૃત બની શકે. તો સપનાને આદર આપવો, એને રોકવા નહીં. આવવા જ જોઈએ, સપના ના આવે એ રોગ કહેવાય. આ એનું પહેલું કાર્ય છે. સપનાનું બીજું કાર્ય છે કે તમે દિવસ દરમિયાન જે કંઈ શીખ્યા છો એને કોન્સોલિડેટ કરવું, એની કાયમી યાદ બનાવવી, કાયમી છાપ બનાવવી. હવે એ શીખેલી વસ્તુનું પણ તમે કોઈ વિષય શીખો તો એની પણ કાયમી છાપ બનાવે. પણ તમારો જે જીવન અનુભવ તમે શીખ્યો કે આજ પછી હું કોઈનો વિશ્વાસ કરીશ નહીં, બરાબર? આ દુનિયામાં બધા ઝેરીલા છે, એટલે એ લોકો તમને ડંખે તો તમારે પણ એમને ડંખવું. તો એની છાપ તમારા રાતના સપનામાં બધી કોન્સોલિડેટ થાય છે. આ એનું બીજું કાર્ય છે. અને બીજું એ આપણે એવું માનીએ છીએ કે એ આપણને આપણા ભવિષ્યની અગમચેતી આપી છે અથવા તો એ વાત ખોટી છે. સપના ભવિષ્યવાણી કરતા નથી, એના માટે બનાવી નથી. થેન્ક યુ સર. હલો સર, ઘણી વખત તો જેનો કદી આપણે વિચાર જ ન કર્યો હોય એવા વિચિત્ર સપના આવી જાય છે. સપના વિચિત્ર જ રહેવાના. હવે સપના માટે 2 વસ્તુની જરૂર પડે. એક દ્રશ્યાવલી બનાવવી પડે. તો એ દ્રશ્યાવલી કેમ કે રાત્રિની ઊંઘમાં હું માંડુક્ય ઉપનિષદની આધારે ચર્ચા કરી રહ્યો છું. સપના તમારી જ્ઞાનેન્દ્રિયો બંધ છે બધી, એટલે બહારથી કોઈ દ્રશ્ય લઈ શકે નહીં. તો એ શું કરે કે દ્રશ્યાવલીઓ બનાવવા માટે ચિત્તમાંથી, અનકોન્શિયસ માઇન્ડમાંથી તમારા જે વીતેલા જીવનના ચિત્રો હોય એમાંથી કેટલાક દ્રશ્યો કાઢે. એક એટલે પાત્રો કાઢવા પડશે, બરાબર ને? તો માનો કે આજે તમે લડ્યા કોઈ બીજી વ્યક્તિ સાથે અને રાતના ઊંઘમાં તમને આવશે કોઈ બીજી વ્યક્તિ કે જે તમારી 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલાની પણ હોઈ શકે. તમારા મૃત્યુ પામેલા પિતા કે માતા પણ હોઈ શકે, તમારા જીવનની કોઈ વડીલ હોઈ શકે, શિક્ષક હોઈ શકે. તો એ બધા દ્રશ્યાવલીઓ એ સજાવે છે, એ સિક્વન્સ સજાવે છે ચિત્તમાંથી લઈને. હવે 2 એને સિમ્બોલિક મિનિંગ આપે છે, વાસ્તવિક નહીં. દાખલા તરીકે તમને આજે કોઈના પર ગુસ્સો ચડ્યો અને રાત્રે સપનું આવ્યું તો તમે એ જ વ્યક્તિને તમાચો નહીં મારો, પણ તમને કઈ જુદી રીતે સપનું આવશે. સિમ્બોલિક હશે. હવે સિમ્બોલિક ભાષા આપણે સમજી નહીં શકીએ તે વખતે. પણ માનો કે આગલો એક પ્રશ્ન હતો, એના જવાબમાં હું બોલું કે જો તમને એકને એક પ્રકારનું સપનું વારંવાર આવતું હોય તો તમારે એની નોંધ કરવાની. તો એ બધા સપનાની નોંધ ઉપરથી એક કોમન લેંગ્વેજ બહાર આવશે, સિમ્બોલિક લેંગ્વેજ, મિસ્ટિક લેંગ્વેજ, રહસ્યમય ભાષા. એ કદાચ પોતે નહીં એવું ઉકેલી શકીએ, પણ કોઈ સાયકોથેરાપિસ્ટ પાસે જશો તો એમાંથી કહી શકશે તમને કે આમાંથી શું વ્યક્ત કરવા માંગે છે મારું મન. હેલો. હા સર, તો એનો મતલબ કે આપણે જેમ મને દર વખતે દરરોજ સપના આવતા હોય, લાઈક મને યાદ બી રહે સપના, મતલબ અને કેટલાક સપના કોન્સ્ટન્ટલી આવતા હોય છે. તો એટલા માટે મેં પૂછ્યું કે એને ઇગ્નોર કરું કે એને કન્સિડર કરવું જોઈએ? ના, એને ઇગ્નોર કરવાનું કહેવા કરતા જો એ એક સરખા હોય અને એ અમુક પ્રકારના ટિપિકલ હોય તો તમે એની કડી બનાવશો તો એમાંથી એક લેંગ્વેજ બહાર નીકળશે. એ તમને કંઈ કહેવા માંગે છે. તો સપના ઉપરથી તમે વ્યક્તિનું વ્યક્તિત્વ નક્કી કરી શકો છો.
દાખલા તરીકે એન્શિયસ વ્યક્તિ હોય એને અમુક પ્રકારના સપના આવે, ડિપ્રેસિવ હોય એને અમુક પ્રકારના આવે, એગ્રેસિવ હોય એને અમુક પ્રકારના આવે. તો સપનાની લેંગ્વેજ ઉપરથી નંબર 1 પર્સનાલિટી નક્કી કરી શકાય. નંબર 2 તમે કયા પ્રકારના અનુભવમાંથી જીવનમાં પસાર થઈ રહ્યા છો કે જેને તમારું મન બહુ ભારી પડકાર કે ભયરૂપ માને છે, એનું પણ નિદાન કરી શકાય છે. તો સિગમન્ડ ફ્રોઈડે એક પુસ્તક લખ્યું, એનું નામ છે ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ. તો એના આધારે તમે ડ્રીમ્સને વાંચીને પણ આ કોઈ પણ વ્યક્તિ આ કઈ ભવિષ્યવાણી કરવા જેવું જ્યોતિષનું કામ નથી. જેને આની તાલીમ મળેલી એવી વ્યક્તિ તમારા એક સરખા સપનામાંથી એક ભાષા વાંચીને તમને કહી શકશે કે તમારા સપના તમને શું કહેવા માંગે છે. ઓકે સર, થેન્ક યુ. ઓકે સાહેબ, એક એવી માન્યતા છે કે વહેલી સવારે જે સ્વપ્ન આવે છે એ સાચા પડતા હોય છે, એમાં રિયાલિટી કેટલી? કોઈ સપના સાચા પડતા નથી. સપના તમારી ભૂતકાળ સાથે જોડાયેલા છે, ભવિષ્ય સાથે નહીં. એટલે કે આવનારા સમયમાં મારે જીવનમાં શું બનવાનું છે, એટલે કોઈનું મરણ, કોઈના જીવનમાં અકસ્માત, તમારા પોતાની સાથે બનનારી અમુક ઘટના, એની કોઈ આગોતરી તમારું સપનું તમને માહિતી આપી શકતું નથી. આવું શક્ય નથી. દેર ઇઝ નો માઇન્ડ પાવર. સાહેબ, એક વખત મારા જીવનમાં એ સત્ય ઘટના એવી બની છે એટલે પૂછું છું. એ સંયોગિક છે. અચ્છા, પ્યોર કોઇન્સિડન્સ છે. એટલે સવારના સપના સાચા પડે એ વાત કદી સાચી હોતી નથી. હા, કારણ કે હું જયારે એસએસસી માં હતો ને, અને રિઝલ્ટ ને આગલે દિવસે, જે દિવસે રિઝલ્ટ આવવાનું હતું તે દિવસે સવારે જ મને સ્વપ્ન આવેલું કે હું ઇંગ્લિશ વિષયમાં ફેલ થયો ને એકચ્યુઅલી મેં રિઝલ્ટ 11 વાગે જોયું તો ફેલ જ હતો. એનું કારણ છે કે તમારું મન પહેલેથી અંગ્રેજીમાં ફેલ થવાના છે એનું સપનું સેવેલું છે, એની બીક સેવેલી છે ને, એટલે ભૂતકાળ સાથે જોડાયેલું, તમારી લાગણી સાથે જોડાયેલું છે. હેલો સર, હજુ એક ક્વેશ્ચન હતો મને કે તમે ક્લાસમાં ડેજાવુની વાત કરી હતી, તો ક્યારેક એવું બી ફીલ થાય કે મતલબ કોઈક ઇન્સિડન્ટ થયું હોય અને એવું ફીલ થાય કે તમે એવું લાગે કે પહેલા તમે આ જોયેલું છે, તો ક્યારેક એવું ફીલ થાય કે કદાચ એ ડ્રીમમાં જોયેલું હોય અને હવે ચાલતું હોય એવા ટાઈપનું. તમે ડેજાવુની વાત કરી હતી ક્લાસમાં YTDC ના. હા, ડેજાવુ છે ને તમારા મગજે તમારા માટે ઊભી કરેલી એક ભ્રમણા છે, એક છેતરામણી છે. એ શું કરે છે કે એક સેન્સ તમારી, દાખલા તરીકે સેન્સ ઓફ સ્મેલ, બે ઘટનાઓ જુદી જુદી છે, અનરિલેટેડ છે. એક ઘટના કદાચ 40 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા બની, એક આજે બની. બે ઘટનાઓની વચ્ચે કોમન લિંક એક ગંધ છે, એક જ ગંધ, સેમ. દાખલા તરીકે તે દિવસે પણ ગુલાબનું ફૂલ હતું, આજે પણ ગુલાબનું ફૂલ છે. તે દિવસે પણ તળાવમાં ખીલેલા પોયણાની સ્મેલ હતી, અને આજે હું ક્યાંક પક્ષીઓ જોવા ગયો અને ત્યાં પણ પોયણા ખીલેલાની ગંધ એકાએક મારા નાકમાં પેઠી, અને મને એકદમ થયું કે આ સરોવર કિનારે તો પહેલા પણ આવી ચૂક્યો છું. તો ઘટનાઓ અનરિલેટેડ છે, સ્મેલ રિલેટેડ છે. તમારું જે મગજમાં એક હિસ્સો છે એને કહેવાય છે હિપ્પોકેમ્પસ. એ સ્મેલ આઈડેન્ટિફાઈ કરીને પણ વાર માટે તમારી અંદર ભ્રમણા પેદા કરે છે કે તમે આ પહેલા જોઈ ચૂકેલા છો. બરાબર ને? તો સપનામાં એવું નહીં બને કદી. તો શું સર આ ડિઝીઝ કહેવાય કે મતલબ જ્યારે કોન્સ્ટન્ટલી આવું થાય તો આ એક મેન્ટલ ઇલનેસ કહેવાય કે શું? ના, આમાંથી કોઈ આપણે મેન્ટલ ઇલનેસ નથી. ડેજાવુ મેન્ટલ ઇલનેસ નથી, પણ એનું ઇન્ફરન્સ તમે કાઢી લો ને એવું. એટલે મારે તમારો અનુભવ આખો સમજવાની જ્યારે જરૂર પડશે ભવિષ્યમાં કદી, પણ માનો કે તમે એમાંથી ઇન્ફરન્સ કાઢી લો. દાખલા તરીકે હું અમુક સપનામાંથી હંમેશા એવું ઇન્ફરન્સ કાઢું કે મને પહેલેથી જાણ થઈ જાય છે કે શું બનવાનું છે. આ ઇન્ફરન્સ છે એ અનસાયન્ટિફિક, ઇરરેશનલ, ઇલોજિકલ છે. એટલે કોઈ ઇલોજિકલ ડિસિઝન પર આવવું નહીં. બસ સપનાને સાક્ષી ભાવથી જોઈ લેવું, અને તમારા મને તમને એમ કહ્યું કે આ અનુભવ પહેલા પણ થઈ ચૂકેલો છે, ફરી વાર થયો, અથવા તો હું ગયા જન્મમાં અહીંયા કદાચ આવેલી કે આવેલો છું. તો એને થોડા ઠંડા કલેજે સાક્ષી ભાવથી જુઓ. એવા કોઈ તારણ કોઈની આગળ શેર કરવા નહીં. જેમ જ્યોતિષીઓ કરતા હોય છે ને કે હું 15 જણને મારું ભવિષ્ય કથન કરીને કહું અને બધાને સાચું જ પડે છે. આવું કોઈ આપણે આગોતરો નિર્ણય બાંધવાનો નહીં. બરાબર ને? ઓકે, થેન્ક યુ સર. હેલો. હાજી.
હા સર, આપણે તમે કોઈ પણ એ જાતનો અનુભવ થાય અથવા તો કોઈ ક્રોધ આવ્યો પછી એ ઇફેક્ટ લાંબો સમય ન રહે એના માટે કોઈ પ્રયત્ન થઈ શકે કે જેથી આ બીજી બેડ ઇફેક્ટ્સ ન આવે? હા હા, તરત જ થઈ શકશે. પહેલું ગુસ્સો આવે તો તમારે એ ગુસ્સાને પહેલા તો થોડોક પાછો વાળવો, કે હમણાં તું 5 કલાક અડધો કલાકની રાહ જો, અને એ દરમિયાન તમારે કોઈક એવી એક્ટિવિટી કરી લેવી કે જેમાં તમારા ગુસ્સાની એનર્જી બધી બહાર નીકળી જાય. દાખલા તરીકે યુવાન વ્યક્તિ હોય તો એમ કહું, થોડી ચીસ પાડી લો, થોડું ડાન્સ કરી લો, મોટેથી મ્યુઝિક મૂકો અને કંઈક વાયોલેન્ટ એક્ટિવિટી કરી લો. તમારા મારી ઉંમરના વ્યક્તિઓ તો આપણે ઘર છોડીને, જગ્યા છોડીને એ વ્યક્તિને પણ આપણે એમ કહીએ કે થોડોક વખત તમે, હમણાં આપણે એકબીજાનો સામનો નહીં કરીએ, હું ગુસ્સામાં છું, તમે કદાચ તમારા હૃદયની લાગણી ઘવાયેલી છે, આ સમયે આપણે વાતચીત કરીશું તો આપણે નાદુરસ્તે ચર્ચા કરીશું. મારો ગુસ્સો વધશે ને તમારી લાગણી ઘવાશે, એના કરતાં હું આ ચાલ્યો બહાર, મને જરા ચાલી આવવા દો, 15-20 મિનિટ ચાલી આવો, બરાબર? અથવા પોતાની રૂમમાં લટાર મારો, અગાસી પર લટાર મારો, કંઈક પણ કરી લો. એને કહેવામાં આવશે સ્ટેપ 1, ડિલે યોર ગ્રેટિફિકેશન, બરાબર? ત્યાર પછી 15 મિનિટ દરમિયાન એ ઘટનાનો કોઈ પણ વિચાર તમારે નહીં કરવાનો, અને પછી 15-20 મિનિટ, અડધો કલાક પછી અથવા તો સાંજે નવરા પડ્યા પછી એ ઘટનાનું તમારે વિશ્લેષણ કરવાનું છે. એના 5 પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે. એરિસ્ટોટલની ચેલેન્જ કહેવાય છે. દાખલા તરીકે, જે ગુસ્સો આવ્યો એ વ્યાજબી હતો? જે કારણસર આવ્યો એ વ્યાજબી હતો? જેના પર આવ્યો એ વ્યક્તિ વ્યાજબી હતી કે મને કોઈ બીજાનો ગુસ્સો એ વ્યક્તિ પર આવ્યો? બરાબર? અને જે સમયે ગુસ્સો આવ્યો એ સમયે આવ્યો એ બરાબર હતો? અને મારે એને તરત એ રીતે વ્યક્ત કરવો જોઈતો હતો કે નહોતો કરવો જોઈતો? તો આવા 5 પ્રશ્નો કહેવાય છે. એને કહેવામાં આવે છે થોડું આત્મવિશ્લેષણ કરવાનું, ગુસ્સાનું વિશ્લેષણ. એટલે ગુસ્સાનું કામ તમારા મગજનો એક ભાગ કરે છે. એ છે ને ઇલોજિકલ હોય છે. ગુસ્સાની લાગણી અને પ્રેમની લાગણી આપણે કહીએ છીએ આંધળી લાગણીઓ છે. પ્રેમ અંધ છે, પણ એકલો પ્રેમ અંધ નથી, ગુસ્સો પણ અંધ છે. આ બંને લાગણીઓ માણસને આંધળો કરી મૂકે, એના વર્તન પર એનો કાબુ રહે નહીં. તો એ ગુસ્સાને તમે તમારા હાયર બ્રેનને આપો અને એને કોઈક જરા એક્ઝામિન કરી લે, ભાઈ જોઈ લે બરાબર છે આ ગુસ્સો. તેના માટે એરિસ્ટોટલે 5 સવાલો કહેલા. એ 5 સવાલનો જવાબ આપતા આપતા છેલ્લા સવાલે પહોંચશો ને એટલે તમારા મનમાં એક જવાબ આવશે, એક નિષ્કર્ષ આવશે કે ગુસ્સો નકામો છે, ગુસ્સાનું કોઈ વ્યાજબી કારણ હોઈ શકે જ નહીં. એટલે તમારો ગુસ્સો આપોઆપ ત્યાં સુધીમાં ડાયલ્યુટ થઈ જશે, વળી જશે પાણી પાછા. થેન્ક યુ. સિંગલોદ સાહેબ, જી. ખૂબ આનંદ થાય છે, પણ સમય આપણને થોડોક ઓછો છે. 2 વસ્તુ મારે જણાવી છે કે ઘણીવાર ગુસ્સાને આપણે કાબૂમાં કરવા માટે જે પ્રયત્ન કરવાનો આવે છે એનું ઇન્સ્પિરેશન એ જ વખતે આવવું જોઈએ. એ વખતે ખબર પડી જાય કે આ મારો ગુસ્સો આવી રહ્યો છે તો મારે શું કરવું. આ સમજણ એ વિઝડમ તરફ લઈ જાય. એક એ વાત. પણ મારે એક બીજો સવાલ આપને એ કરવો છે. આ સમગ્ર એક જે પ્રવચનનો આખો આપણો વિષય છે એમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ, નેગેટિવ વાતોમાં આ 2 વસ્તુઓનો કેટલો સમાવેશ થઈ શકે જિંદગીમાં, કે જે આપણને આગળ વધવામાં, પ્રારબ્ધ પણ છે અને પુરુષાર્થ પણ છે. હવે પ્રારબ્ધનો કેટલો એમાં રોલ બને છે? કોઈ નિયતિનો, પ્રારબ્ધનો કે ડેસ્ટિનેશનનો એવો કોઈ ખ્યાલ, અને સાથે સાથે આપણે પુરુષાર્થ કરવાની વાત કે પુરુષાર્થમાં જે નેગેટિવિટી છે એ નીકળી જાય, આજુબાજુના વાતાવરણમાંથી એને બુસ્ટઅપ મળે, એને એક હેલ્પ મળે અને એ પુરુષાર્થ કરતા થાય. તો આવી બધી વસ્તુઓને એમાં કેટલો આપણે સમાવેશ કરી શકીએ, જે આપણી મૂળ વાર્તા તંતુનો કે જે આપણા કથનનો જે મૂળ સાર છે એની સાથે? તો પ્રારબ્ધ એટલે કોઈ દૈવિક તત્વ કે દૈવી શક્તિ એવો અર્થ કરતા હોઈએ તો હું એ નથી કરતો. પ્રારબ્ધ એટલે તમારા અજ્ઞાત મને તમારું જે જીવન નિર્માણ કર્યું, તમારા જીવનનું જે ભાવિ જીવનનું આયોજન કર્યું, હું તંદુરસ્ત રહેવાનો કે રોગી, હું લાંબુ જીવવાનો કે ટૂંકું, બરાબર, હું સમૃદ્ધ બનવાનો કે દરિદ્ર, હું મારા જીવનમાં સફળતા મેળવવાનો કે નિષ્ફળતા, આ બધાનું એક આયોજન એને સબકોન્શિયસ લાઈફ પ્લાન કહેવાય છે. સબ પણ નહીં, અનકોન્શિયસ લાઈફ પ્લાન. આ લાઈફ પ્લાન માણસ પોતે જ પોતાની જાતે નક્કી કરે છે બાળપણમાં.
આ મારું પ્રારબ્ધ છે. હવે આ પ્રારબ્ધ મોટા ભાગના મનુષ્યોમાં ડોમિનેન્ટ રહે છે અને એ જ એના જીવનનું સંચાલન કરે છે. અને એટલા માટે એવું કહે છે કે મારા જીવનમાં બધું જ નિર્માણ થઈ ચૂકેલું છે. અકસ્માત, મૃત્યુ, માંદગી, નિષ્ફળતા, ધંધામાં ખોટ, બધું જ નક્કી થઈ ચૂકેલું છે. હવે આને બદલી શકાય છે. બદલી શકાય છે પોતાના પ્રબળ સંકલ્પ અને ઈચ્છા શક્તિથી. અને માત્ર પ્રબળ ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ નહીં, એની સાથે જોડાયેલા પ્રયત્ન થી. દાખલા તરીકે મારા જીવનમાં હાર્ટ એટેકથી મરવાનું લખાયેલું હોય મારા સંકલ્પ બીજમાં, અને મારે એને બદલવું હોય તો સંકલ્પ બીજ, હું મારા હૃદયનું ઉત્તમ સ્વાસ્થ્ય ભોગવીશ, લાંબુ જીવીશ, પણ એની સાથે મારે કસરત જોડવી પડે, આહાર જોડવો પડે. તો તમારું દ્રઢ સંકલ્પ બીજ, તમારી ઈચ્છા શક્તિ અને સાથે કેટલાક પ્રયત્નોને જોડો. તો આને જ કહેવામાં આવે છે મોડર્ન સાયન્સમાં એપિજીનેટિક્સ. એપિજીનેટિક્સ તમારા જીન્સમાં લખેલી રોગોની વાત પણ બદલી શકે છે અને તમારા પ્રારબ્ધમાં તમે જાતે વળેલી બીમારીઓને પણ બદલી શકે છે. એ શક્ય છે. સરસ, થેન્ક યુ. હવે છે કોઈને હવે કોઈને કોઈ પ્રશ્ન છે? ઓકે, તો સર આવતા શનિવારે એટલે કે 12મી ફેબ્રુઆરીએ આપણે અમદાવાદ લોધીમાં રમેશભાઈ ડોલિયાને ચૈતન્યમાં ડોક્યુ વિષય ઉપર આપણે સાંભળીશું. અને આ સાથે કિરણભાઈ સિંગવટનો અને કાલની વર્ષા જાહેર કરો, કાલના શિબિરનું. વીરાબેન સ્મૃતિ શિબિર. ઓલમોસ્ટ સવારનું જે આપણું સુરત સનાતની કોલેજ તરફથી આયોજિત વીરાબેન દસ્તુ સ્મૃતિ શિબિર છે. ઓલમોસ્ટ બધાને એની ઇન્ફોર્મેશન્સ છે. બરાબર, આઈ થિંક 9:30 એ પ્રોગ્રામ્સની શરૂઆત થઈ જશે અને એની લિંક છે આપણા બધા વોટ્સઅપ ગ્રુપ ઉપર આપણે મોકલી આપી છે. તો ભાગ લેવા ઈચ્છુક જે સભ્યો છે એ પોતાના ગ્રુપને જાણ કરે અને સમયસર પ્રોગ્રામમાં જોડાઈ શકે, જેથી કરીને સમયસર એનું આયોજન આપણે સમયસર પૂરું કરી શકીએ. તો આ સાથે કિરણભાઈ સિંગવટનો ફરીથી આભાર વ્યક્ત કરીને આ પ્રોગ્રામ્સને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર. પણ સોસાયટીઓના સભ્યોનો બધા થેન્ક યુ. આવજો. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ ઓલ. Like